ગાઈસ શ્રાદ્ધ ચાલી રહ્યા છે એટલે આપણે એક નવી સ્ટાઇલથી આજે આપણે ખીર બનાવીશું। તો એના માટે મેં હાફ વાટકી ચોખા લઈ લીધા છે, જેને વોશ કરી દીધા છે। ચોખાને આપણે 15 થી 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખવાના। કાજુ બદામ લીધા છે, જેને બી આપણે ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલાળવાના છે। ચોખા પલળીને આપણા રેડી છે। કાજુ અને બદામના મેં ફોતરા કાઢી લીધા છે। ચોખા પલાળ્યા હતા તેમાંથી એકાદ ચમચી ચોખા આપણે સાઈડ કરી લેવાના છે। મેં 1 લીટર દૂધ લીધું છે, એને આપણે બરાબર ગરમ કરવાનું છે, યાની કે ઉકાળી લેવાનું છે। દૂધ આપણું ગરમ થઈ ગયું છે એટલે એમાં હવે 4 ચમચી ખાંડ નાખવાની છે। ખાંડ અત્યારે આપણે થોડી ઓછી નાખવાની છે, રસ કરતા જવાનું છે અને ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી। ઓગળી જાય એટલે આ સ્ટેજ ઉપર આપણે પલાળેલા ચોખા એડ કરવાના છે। આ આપણે જે કાજુ બદામ અને જે ચોખા સાઈડ રાખ્યા હતા ને એને મેં ક્રશ કરીને એક પ્યુરી જેવું બનાવ્યું છે, તે બી અત્યારે એડ કરી દેવાનું છે। બરાબર ઉકાળવાનું છે અને સાથે જ આપણે થોડો ઇલાયચીનો ભૂક્કો નાખી દઈશું। ફ્રીજમાં આપણે કટ કરેલી બદામ બી એડ કરી દેવાની। હવે આને 15 થી 20 મિનિટ માટે સારી રીતે પકાવવા દેવાનું છે। ગાઈઝ આપણે ખીર 15 મિનિટથી ઉકળતી હતી અને એક આ સ્ટેજમાં હવે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। થોડી ગજાડી બી થઈ ગઈ છે। વાસણમાં આપણે બીજી 4 ચમચી ખાંડ લઈ લીધી છે, એટલે આગળ મેં ખાંડ ઓછી નાખવાનું આપને જણાવ્યું હતું। તમે જેટલું મીઠું ખાતા હોય એટલી ખાંડ લઈ શકો છો। હવે આ ખાંડને આપણે કેરેમલ કરવાની છે, યાની કે પીગાળવાની છે। ના તો એની ચાસણી કરવાની છે, ના કંઈ જ નહીં, ખાલી ખાંડને પીગાળવાની છે આપણે। જો ગાઈસ કેરેમલ થઈને આ રીતે આપણી ખાંડ કંઈક આવી બની ગઈ છે। હવે આપણે આને છે ને ખીરમાં એડ કરવાની છે, ધીમે ધીમે એડ કરતા જવાનું। જો ગાઈસ આપણે ખીરનું ટેક્સચર અને કલર બંને ચેન્જ થઈ ગયો છે। બસ 2 મિનિટ સુધી આને થવા દેવાની, ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે। આપણી ખીર બનીને ગાઈસ રેડી છે। આને તમે ગરમ કરતા ઠંડી ખાશો તો વધારે મજા આવશે।